ગણિત અધ્યયન સંપુટ ધોરણ 1 એકમ 12 બજાર, જેમાં પહેલાં આપણને અભિનય ગીત આપેલું છે 1 રૂપિયાના 10 કા 10, તે અભિનય કરીશું. ત્યારબાદ ચલણી નાણું ઓળખીએ ચાલો, તે અભિનય કરવાનું છે. તો 25 પૈસા, 50 પૈસા, રૂપિયો, રૂપિયાની નોટ, 2 રૂપિયાની નોટ અને સિક્કો, 5 રૂપિયાની નોટ અને સિક્કો, 10 રૂપિયાની નોટ અને સિક્કો અને 20 રૂપિયાની નોટ. તેની સમજ મેળવવાની છે. ત્યારબાદ 100 રૂપિયાની નોટ આવી હોય, પછી 50 રૂપિયાની નોટ અને 500 રૂપિયાની નોટ. આની ઓળખ મેળવવાની છે. સામે ક્રેન્સી અને દક્ષ મમ્મી સાથે બજારમાં વસ્તુઓ ખરીદવા માટે જાય છે. ત્યાં મમ્મી કેટલીક વસ્તુઓની ખરીદી કર્યા પછી કેટલાક સિક્કા અને કેટલીક નોટો દુકાનદારને આપે છે. ક્રેન્સી અને દક્ષ વિચારે છે કે આ સિક્કા અને નોટ શું છે. મમ્મી ક્રેન્સી અને દક્ષને સિક્કા તેમજ નોટની ઓળખ કરાવે છે. આપણે ત્યાં સિક્કા છે, આ 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો, 1 રૂપિયાનો સિક્કો અને 10 રૂપિયાનો સિક્કો અને 20 રૂપિયાનો સિક્કો પણ બજારમાં આવી ગયો છે. ત્યારબાદ જુઓ અને લખો. જે સિક્કાની જેટલી કિંમત છે તે આપણે નીચે લખવાની છે. પહેલાં રૂની આવી રીતે નિશાની કરીશું. આ 2 રૂપિયાનો સિક્કો, પછી આ 5 રૂપિયાનો, પછી આ સિક્કો 10 રૂપિયાનો, પછી આ નોટ છે 10 રૂપિયાની નોટ, પછી અહીંયા છે 20 રૂપિયાની નોટ, પછી 50 રૂપિયાની નોટ અને અહીંયા છે 100 રૂપિયાની નોટ. પછી 200 રૂપિયાની નોટ પણ આવે અને 500 રૂપિયાની નોટ પણ આવે. ત્યારબાદનું સમૂહ કાર્ય છે, તેમાં આપણે પ્રવૃત્તિ કરવાની છે. અંદાજિત કિંમતના આધારે સાચું કરો. હવે આ ચોકલેટ છે તો એની કિંમત 5 રૂપિયામાં આવી જશે કે 6 થી 20 રૂપિયા સુધીની કિંમત હશે કે 20થી વધારે પૈસા થશે, તો તેમાં સાચું કરવાનું છે. તો ચોકલેટ છે તો 5 રૂપિયા સુધીમાં આવી જાય. શર્ટ છે એ 20થી વધારે પૈસાનો આવે. પછી આવો પાવો છે એ 20 રૂપિયા સુધીમાં આવી જાય. પછી કલર પણ 20 રૂપિયા સુધીમાં આવી જાય. પછી આવું ટબ છે એ પણ 20 સુધીમાં આવી જાય. ઘડિયાળ છે એમાં 20 કરતાં વધારે રૂપિયા થાય. પછી આ ફૂલ રેકેટ છે તો 20 કરતાં વધારે. પંખો તો 20 કરતાં વધારે. ડોલ છે 20 રૂપિયાવાળી પણ આવે 20ના સેલમાં અને 20થી વધારે પૈસાની પણ આવે. સિસોટી છે એ 5 રૂપિયા સુધીમાં આવી જાય. આવી રીતે અંદાજિત કિંમત આધારે આપણે સાચું કરવાનું છે. ત્યારબાદ આપેલ વસ્તુઓની અંદાજિત કિંમત ચર્ચા કરીને લખો. તો આ પેન છે તો પેન કેટલા રૂપિયાની આવશે? 10. સંચો 5, રબર 5 રૂપિયાનું, પતંગ 5 અને આ ચોકલેટ છે એ 20 રૂપિયાની અને આ બોલ છે એ 10 વાળો પણ આવે અને 20 વાળો પણ મોટો લઈએ તો 20 વાળો આવે. ત્યારબાદ અંદાજિત કિંમત સાથે જોડો. તો 5 રૂપિયા લઈને બજારમાં ગયા હોય તો શું મળે? તો કે 5 રૂપિયાની પેન્સિલ મળે. પછી 15 રૂપિયા લઈને ગયા હોય તો 15 રૂપિયાનો આઈસ્ક્રીમ મળે અને 20 રૂપિયા લઈને જઈએ તો રમકડું મળે. ત્યારબાદ આપણે પણ કરીએ. તો આ અહીંયા સિક્કાની છાપ છે એ આપણે પાડવાની છે. આપણે પેન્સિલ આડી રાખીને છાપ પાડીશું તો છાપ છે એ ઉપસશે.
આવી રીતે અલગ અલગ સિક્કાની છાપ પાડીશું. ત્યારબાદ ક્રેન્સી અને દક્ષ બંને ઘરના ફળિયામાં રમી રહ્યા છે. એટલામાં ત્યાં એક રમકડા વેચવાવાળો ફેરિયો આવે છે. ક્રેન્સી અને દક્ષ બંને રમકડાવાળા ફેરિયા પાસે જઈ રમકડા જુએ છે. દાદા તેમને રમકડા ખરીદવા માટે થોડાક સિક્કા અને થોડી નોટો આપે છે. ખરીદીમાં તમે તેમને મદદ કરો. જો અહીંયા ફુગ્ગાની કિંમત છે 5 રૂપિયા. પછી અહીંયા જે રમકડા નીચે દેખાય છે તેની કિંમત છે 4 રૂપિયા. પછી આ જે મોટર છે નીચે લાલ એના 12 રૂપિયા છે. પછી સફેદ મોટરના 8 રૂપિયા છે. અને આ ડેડકો છે એના 10 રૂપિયાના. બોલના 20 રૂપિયા છે. આ વિમાન છે એના 50 રૂપિયા છે. આવી રીતે બધા રમકડાની કિંમત અલગ અલગ છે. હવે એક દડાની કિંમત ₹20 છે. ક્રેન્સી દડા માટે ₹5ના કેટલા સિક્કા આપશે? તો કેટલા 5-5ના સિક્કા આપશે? તો કે 4 સિક્કા આપે 5-5ના, ત્યારે 20 રૂપિયા થાય. દક્ષ દડા માટે ₹20ની કેટલી નોટો આપશે? તો કે 10 ને 10 20, એટલે 2 10ની નોટ જોઈશે. જો કારની કિંમત ₹12 છે અને ક્રેન્સી પાસે 10 રૂપિયા છે, તો કાર ખરીદવા માટે ક્રેન્સીને બીજા કેટલા રૂપિયાની જરૂર પડે? એની પાસે 10 રૂપિયા છે તો 2 રૂપિયા દાદા પાસેથી વધારે માંગવા પડશે, એટલે 2 રૂપિયાની જરૂર પડશે. તમે ₹10માં ખરીદી શકો તેવા રમકડાનું નામ આપો. તો 10 રૂપિયા કિંમત આમાં કોની છે? તો કે ડેડકાની. ડેડકો રમકડું છે એની. શું ખરીદી શકીએ? તો કે ડેડકો. આ રમકડું ખરીદવા માટે તમારે ₹2ના કેટલા 5 સિક્કા આપવા પડે. 5 2 2ના 5 સિક્કા થાય એટલે 10 રૂપિયા થઈ જશે. ડેડકાના 10 રૂપિયા. તમે ₹15માં ખરીદી શકો તેવા રમકડાનું નામ આપો. તો 15. તો તમારે આ રમકડું ખરીદવા માટે તમારે ₹5ના ખાલી જગ્યા સિક્કા, ₹2ના ખાલી જગ્યા સિક્કા અને ₹1ના ખાલી જગ્યા સિક્કા આપવા પડે. તો ₹15માં તમે શું ખરીદી શકો? તો કે એક ફુગ્ગો ખરીદી શકો. ફુગ્ગો અને બીજું 15 વાળી વસ્તુ છે અને એક ડેડકો ખરીદી શકીએ. 15 રૂપિયામાં આપણે 2 જ વસ્તુ ખરીદી શકીએ. કાં 3 ફુગ્ગા ખરીદી શકીએ, કાં ફુગ્ગો અને ડેડકો ખરીદી શકીએ. તો આ રમકડું ખરીદવા માટે ₹5ના ખાલી જગ્યા સિક્કા, ₹2ના ખાલી જગ્યા, ₹1નો. તો કે 5ના આપણે 2 સિક્કા આપીશું એટલે 10 રૂપિયા. પછી 2ના 2 સિક્કા આપીએ એટલે 14 રૂપિયા. અને ₹1નો 1 સિક્કો એટલે 15 રૂપિયા થઈ જશે. ક્રેન્સી અને દક્ષ પાસે કુલ 20 રૂપિયા છે. તો તેઓ જે રમકડા ખરીદી શકે તેના નામ લખો. તો ફુગ્ગો ખરીદી શકે, ફુગ્ગા 4 ફુગ્ગા ખરીદે તો પણ 20 રૂપિયા થઈ જાય. પછી દડો ખરીદી શકે, દડો 20 રૂપિયાવાળો જ છે. પછી ડેડકા 2 ખરીદી શકે તો પણ 20 રૂપિયા થઈ જાય. પછી લાલ મોટર અને સફેદ મોટર 2 જોડે પણ ખરીદી શકે તો પણ 20 રૂપિયા થઈ જાય. પછી આ ફરફરિયા છે એ પણ ખરીદી શકે. આ રીતે અંદાજિત આપણે લખવાનું છે. ક્રેન્સી અને દક્ષને તેની મમ્મીએ કુલ રકમ શોધવા કહ્યું છે. તો ચાલો તેમને સાચા જવાબ પર સાચું કરવામાં મદદ કરીએ. તો હવે અહીંયા ₹1નો સિક્કો, ₹1નો સિક્કો એટલે 2 રૂપિયા. 2 ને 1 છે 5 રૂપિયાનો સિક્કો, તો 7 રૂપિયા થશે. તો કયો જવાબ આવશે? આ. પછી 10ની નોટ છે. પછી 2 2ના 3 સિક્કા એટલે 2 2ના 3 સિક્કા એટલે 6 રૂપિયા અને 10 ને 6 16 રૂપિયા થશે. પછી 5 5ના 3 સિક્કા એટલે 5 ને 5 10 ને 5 15. 15 પછી 4 રૂપિયા બીજા ઉમેરીએ. 2 2ના 2 સિક્કા એટલે 4 રૂપિયા. 15 16 17 18 ને 19 કેટલા રૂપિયા થશે? તો કે 19 રૂપિયા થશે. ત્યારબાદ ચિત્રમાં આપેલ નોટ અને સિક્કાનો ઉપયોગ કરી લખેલી રકમ જુદી જુદી 4 રીતે બનાવો. તો અલગ અલગ સિક્કા દોરીને આપણે આ રકમ બનાવવાની છે. જો અહીંયા 20 રૂપિયા છે તો 10 10ની 2 નોટ લઈએ તો એ 20 રૂપિયા બને. 10ની 1 નોટ અને 5ના 2 સિક્કા લઈએ તો પણ 20 બને. પછી 5 5ના 4 સિક્કા લઈએ તો પણ 20 બને. 10ની નોટ અને 2 2ના 5 સિક્કા લઈએ તો પણ 20 રૂપિયા બને. હવે 10 રૂપિયા બનાવવાના છે તો 10ની 1 નોટ લઈએ તો પણ 20 રૂપિયા બની જાય.
પછી 5 5ના 2 સિક્કા લઈએ, 5 અને 5, તો પણ 10 રૂપિયા બની ગયા. ત્યારબાદ 2 2ના આપણે 5 સિક્કા લઈએ તો પણ 10 રૂપિયા બની જશે. આ 2 2ના આપણે 5 સિક્કા લીધા. પછી 5નો 1 સિક્કો લઈએ અને 2ના 2 સિક્કા એટલે 9 રૂપિયા અને 1 રૂપિયાનો 1 સિક્કો. આવી રીતે પણ આપણે 10 રૂપિયા બનાવી શકીએ. ત્યારબાદ 13 રૂપિયા બનાવવાના કીધા છે, તો 13 રૂપિયા માટે આપણે એક 10ની નોટ લઈએ, પછી એક 2નો સિક્કો લઈએ અને એક 1 રૂપિયાનો સિક્કો લઈએ એટલે 13 રૂપિયા બની જાય. પછી 5 5ના 2 સિક્કા, 2નો 1 સિક્કો અને 1 રૂપિયાનો 1 સિક્કો, તો પણ 13 રૂપિયા બનશે. પછી 10ની નોટ અને રૂપિયાના આપણે 3 સિક્કા લઈએ, 1 સિક્કો, 2 સિક્કો અને 3 સિક્કા, તો 10 ને 3 13. હવે 5નો 1 સિક્કો લઈએ, 2ના 2 સિક્કા લઈએ, 3 સિક્કા લઈએ, તો કેટલા થયા? 5 6 7 8 9 10 ને 11. હવે રૂપિયાના 2 સિક્કા લઈએ અને 2 રૂપિયાનો 1 સિક્કો લઈએ તો પણ આ 13 રૂપિયા થઈ જાય. ત્યારબાદ 18 રૂપિયા બનાવવાના છે, તો આપણે 10ની 1 નોટ, 5નો સિક્કો, 2નો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો એટલે 18 રૂપિયા બની જશે. 10 ને 5 15 16 17 ને 18 રૂપિયા. પછી 5 5ના 3 સિક્કા લઈએ, 2 રૂપિયાનો 1 સિક્કો અને રૂપિયાનો 1 સિક્કો એટલે 18 રૂપિયા બની જશે. ત્યારબાદ 2 2ના 9 સિક્કા લઈએ, 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18, તો પણ 18 રૂપિયા બની જશે. પછી 10ની 1 નોટ લઈએ અને 2 2ના 4 સિક્કા લઈએ, તો 10 11 12 13 14 15 16 17 ને 18, આવી રીતે પણ 18 રૂપિયા બને. આવી રીતે અલગ અલગ નોટ અને સિક્કા દોરીને આપણે જે રકમ બનાવવા કીધેલી છે આપણને તે રકમ બનાવવાની છે. ત્યારબાદની પ્રવૃત્તિ છે જૂથ કાર્ય, તે આપણે કરવાની છે. માંગ્યા મુજબ કરો. મનપસંદ સિક્કાઓનો ઉપયોગ કરી 10 રૂપિયા બનાવો. તો 10 રૂપિયા બનાવવા માટે 5 રૂપિયાનો 1 સિક્કો લઈશું, 2 રૂપિયાના 2 અને 1 રૂપિયાનો 1, આવી રીતે પણ 10 રૂપિયા બને. પછી 2 2ના 5 સિક્કા લઈ લે તો પણ 10 રૂપિયા બને. 5ના 2 સિક્કા લઈએ તો પણ 10 રૂપિયા બને. 6 સિક્કાનો ઉપયોગ કરી 20 રૂપિયા બનાવો. તો અહીંયા 6 જ સિક્કા લેવાના છે, તો 5 ને 5 10, 10 ને 5 15, પછી 16 17 18 19 અને 20. 2 2ના 2 સિક્કા, 5ના 3 સિક્કા અને રૂપિયાનો 1 સિક્કો, કુલ 6 સિક્કા થઈ ગયા અને 20 રૂપિયા થઈ ગયા. આવી રીતે અલગ અલગ રીતે પણ આપણે 20 રૂપિયા લઈ શકીએ. મનપસંદ સિક્કા દોરી 15 રૂપિયા બનાવો. તો આપણે 5નો સિક્કો, 2 5ના સિક્કા બનાવી દઈએ એટલે 5 ને 5 10, પછી 2નો સિક્કો 2 વાર બનાવી દઈએ એટલે 14 અને 1 રૂપિયાનો સિક્કો બનાવી દઈએ એટલે 5 ને 5 10 11 12 13 14 અને 15 રૂપિયા થઈ જશે. ત્યારબાદ રૂપિયા 5ના છૂટા કરો. તો 5ના છૂટા કરવા હોય તો 2 2ના 2 સિક્કા અને રૂપિયાનો 1 સિક્કો, અને રૂપિયાના આપણે 5 સિક્કા પણ લઈ શકાય છૂટા કરવા માટે. ત્યારબાદ નાણાંના મૂલ્યને ધ્યાને લઈ સૌથી નાની રકમથી સૌથી મોટી રકમના ચડતા ક્રમમાં નંબર આપો. તો સૌથી નાનું કોણ છે? તો કે રૂપિયો. તો 1 રૂપિયો છે તેને 1 નંબર આપીશું, પછી 2 રૂપિયાને 2 નંબર આપીશું, પછી એનાથી મોટા થાય 5 રૂપિયા તો એને 3 નંબર, પછી 10 રૂપિયા એનાથી મોટા છે તો 4 નંબર, પછી 20 રૂપિયા એનાથી મોટા છે તો એને 5 નંબર, અને
અને 20થી મોટા 50 રૂપિયા છે, તો આપણે એને 6 નંબર આપીશું. આવી રીતે ચડતા ક્રમમાં નંબર આપવાનો છે. ત્યારબાદ મેળામાંથી વસ્તુ ખરીદો. હવે અહીંયા જે વસ્તુ છે તેની બાજુમાં એના પૈસા આપેલા છે, તો કે બોલના 5 રૂપિયા છે, કેળાના 12 રૂપિયા છે, ડમરૂના 10, ચોકલેટના 2, આઈસ્ક્રીમના 12, આવી રિબિનના 12, પછી આવી મોટર લેવી હોય તો 10 રૂપિયા. આવી રીતે અલગ અલગ વસ્તુના પૈસા આપેલા છે. કરન્સી હેરપિન લે છે, તો હેરપિનના 12 રૂપિયા છે. અને આ બકલ છે, તો બકલના કેટલા રૂપિયા છે? 6. તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો આ બેનો આપણે સરવાળો કરીશું. અહીંયા 2 ને 6 8 અને 1 નો 1, તો 12 ને 6 કેટલા થશે? તો કે 18 રૂપિયા ચૂકવવા પડશે. દક્ષે આઈસ્ક્રીમ અને ફુગ્ગો ખરીદવા. તો હવે દક્ષના આઈસ્ક્રીમ કેટલા રૂપિયાનો છે? તો અહીંથી આપણે શોધવું પડશે. આઈસ્ક્રીમના કેટલા રૂપિયા છે? 12 અને ફુગ્ગાના 5, તો 12 ને 5 17, તો એને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 17. તમારે એક આ રમકડું લેવું છે, વાંદરાવાળું જે છે તેના 13 રૂપિયા અને આ ફરફરિયાના 4 રૂપિયા, તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો કે 13 ને 4 17, તો અહીંયા કેટલા આવશે? 17. ક્રેન્સી એક ચોકલેટ, એક ડમરું અને એક બોલ ખરીદે છે. તો પહેલાં ચોકલેટના કેટલા છે? તો કે 2 રૂપિયા. પછી ડમરૂના તો કે 10 રૂપિયા. પછી આવા બોલના તો કે 5 રૂપિયા. તો 2 ને 10 12, 12 ને 5 17, તો કેટલા રૂપિયા થશે? અહીંયા આપણે લખીશું 17. ત્યારબાદ દક્ષે 2 ભમરડા ખરીદે છે. આ જે રમકડું છે ભમરડા જેવું, તે 2 ખરીદે છે, એટલે 8 અને બીજા 8, એક ભમરડાના અને બીજા ભમરડાના, અને એક કેળું ખરીદે. તો અહીંયા 2 કેળાના 12 રૂપિયા છે, તો એક કેળાના કેટલા થશે? તો કે 6 રૂપિયા. તો અહીંયા 8 ને 8 16, 17 18 19 20 21 ને 22, તો કેટલા રૂપિયા થશે? અહીંયા 22 રૂપિયા થશે. દક્ષે અમુક વસ્તુઓ લીધી અને તે માટે તેણે કુલ 20 રૂપિયા ચૂકવ્યા. તો તેણે કઈ કઈ વસ્તુઓ ખરીદી હશે? તો 20 રૂપિયામાં આપણે અંદાજ લગાવીએ તો 20 રૂપિયામાં કઈ કઈ વસ્તુ આવશે? તો કે એક તો આ રમકડું લીધું હોય, વાંદરો લીધો હોય, પછી 13 રૂપિયાનો વાંદરો છે, પછી એક ચોકલેટ લીધી હોય, તો 13 ને 2 15. હવે 5 રૂપિયાવાળી વસ્તુ લઈ લઈએ, એક દડો, તો એના 20 રૂપિયા થઈ જશે. 13 રૂપિયાનું આ, 2 રૂપિયાની ચોકલેટ અને 5 રૂપિયાનો દડો. આમ પણ કરી શકાય કે 10 રૂપિયાની આ લે વસ્તુ, 10 રૂપિયાનું આ લે તો પણ થઈ જાય. 5 રૂપિયાવાળો ફુગ્ગો છે, તો એ ફુગ્ગો લે, પછી બોલ લે અને આવી કાર લે તો પણ 20 રૂપિયા થઈ જાય. અલગ અલગ રીતે આપણે જવાબ અહીંયા લખી શકીએ.